સમાચારમાં આગળ વાત કરીશું ગીર સોમનાથમાં વિશ્વ ચકલી દિવસના અવસરે ગીર સોમનાથના પ્રભાસ પાટણ અને ડેડા ગામમાંથી માનવતા અને પ્રકૃતિ પ્રેમનો સુંદર સંદેશ સામે આવ્યો છે। જ્યાં એક તરફ શહેરોમાં ચકલીઓની સંખ્યા ઘટી રહી છે, ત્યાં કેટલાક પ્રકૃતિ પ્રેમી લોકો પોતાના સ્થળે ચકલીઓ માટે આશ્રય બનાવી રહ્યા છે। અશ્વિનભાઈ બારડ અને પ્રકાશભાઈ વાજા જેવા લોકો વર્ષોથી ચકલીઓ માટે માળા, પાણી અને દાણાની વ્યવસ્થા કરી અનોખી સેવા આપી રહ્યા છે। તેમની દુકાનો હવે ચકલીઓની વસાહત બની ગઈ છે, જ્યાં રોજ સવાર સાંજ ચકલીઓના કલરવ ગુંજે છે। આ પ્રયત્નો માત્ર પક્ષી પ્રેમ નહીં પરંતુ પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરણાદાયક ઉદાહરણ છે। જે વિશ્વ ચકલી દિવસે અનોખી પહેલ કરવામાં આવી છે, જેમાં દુકાન બની ચકલીઓનું ઘર બનેલું જોવા મળ્યું છે। જે 22 વર્ષોથી ચકલી સેવાના માળામાં પાણી અને દાણાની વ્યવસ્થા આપવામાં આવી રહી છે, જે પ્રકૃતિ પ્રેમીઓનો અનોખો મિસાલ જોવા મળ્યો છે। જે ચકલીઓનો કલરવ વિસ્તારમાં ગુંજી ઉઠેલો જોવા મળી રહ્યો છે। જ્યાં વિશ્વ ચકલી દિવસના અવસરે ગીર સોમનાથના પ્રભાસ પાટણની ડેડા ગામમાંથી માનવતા અને પ્રકૃતિ પ્રેમનો સુંદર સંદેશો સામે આવી રહ્યો છે। જ્યાં એક તરફ શહેરોમાં ચકલીઓની સંખ્યા ઘટી રહેલી જોવા મળી છે, ત્યાં કેટલાક પ્રકૃતિ પ્રેમી લોકો પોતાના સ્થળે ચકલીઓ માટે આશ્રય બનાવતા જોવા મળી રહ્યા છે। અશ્વિનભાઈ બારડ અને પ્રકાશભાઈ વાજા જેવા લોકો વર્ષોથી ચકલીઓ માટે માળા, પાણી અને દાણાની વ્યવસ્થા કરી અનોખી સેવા આપી રહ્યા છે। હનુમાન કાદી क्या तो नाम प्रकाशभाई गोविंदभाई वाजा। आज चकली डे विषे આપણે સર જાણવા આવેલા છે। અહીંયા 20 વર્ષથી આપણે દુકાન છે, 20 વર્ષથી આપણે દુકાનમાં મેળા પણ છે, પુઠ્ઠાના આપણે રાખેલા છે, એમાં ચકલીઓ આવે છે, આખો દિવસ હોય છે। કેટલાક માળા છે? અત્યારે 15-20 જેવું મારા છે। અને ચકલી એટલે શું કઈ ખાવા પીવાનું? આપણે ચણ આપીએ, પછી હાલ સેવ ગાંઠિયા આવે એ આપીએ છીએ, પછી જે બાજરો, ચોખા એવું બધું આપીએ છીએ। ચકલીનો આપણાથી ફાયદો તમારા દુકાનમાં? આપણી દુકાનમાં એ ફાયદો કે જીવજંતુ થવા દેતી નથી।